પારદર્શક વહીવટના પ્રણેતા, ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રાણ, ત્વરિત નિર્ણય માટેના આગ્રહી, સાથે પ્રગતિશીલ સરકારમાં તમામ વર્ગોના કલ્યાણની સાથે કોરોના મહામારીમાં પણ લોક સહકાર થકી સરકાર માટેની વિકાસ માટેની જે પ્રતિબદ્ધતા છે એને લઈને આજે આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ ઉપસ્થિત છે. તો આપણા સૌ માંડવી નગર વતી એમને આજના પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધન માટે, મંગલ ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ. માન્ય શ્રી રૂપાણી સર. આજના આ સમારંભમાં ઉપસ્થિત માંડવી વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી પ્રભુભાઈ વસાવા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ રબારી, એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાસુદેવભાઈ, શ્રી નલિનભાઈ, કલેક્ટર શ્રી ધવલ પટેલ, ઉપસ્થિત સૌ કાઉન્સિલરો, ચેરમેનો, ભાઈઓ અને બહેનો, આજે માંડવી નગરપાલિકા ડ વર્ગની નાની નગરપાલિકા છે, પરંતુ ખૂબ સુંદર કામ આ ડ વર્ગની નગરપાલિકાઓએ કર્યું છે. એક તો આજે સિનિયર સિટીઝનોને સ્માર્ટ કાર્ડ આપવાની યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનનું ઈ લોકાર્પણ જે થઈ રહ્યું છે એ પણ ડિજિટલ થઈ રહ્યું છે, ફિઝિકલ નથી. એનો મતલબ કે ડિજિટલ યુગમાં ડ વર્ગની આપણી નાની નગરપાલિકા એક કાર્યરત છે. સૌપ્રથમ તો આપ સૌને અભિનંદન આપું છું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનનું નામ આપીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જે અંત્યોદયની ભાવના માનવીને કેન્દ્રમાં રાખીને માનવીના સુખાકારી માટેની જે એમની કલ્પના, ગરીબ, પીડિત, શોષિત અને સાચા અર્થમાં રાષ્ટ્રવાદ, સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના હિત માટે સમર્પણની ભાવના એ પંડિત દીનદયાળના નામ સાથે જોડાયેલી છે. અને આ નગરપાલિકાના ભવનને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું નામ આપીને પંડિતજીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. સાથે સાથે સિટીઝન સ્માર્ટ કાર્ડ એ આજની આવશ્યકતા છે. લગભગ 7,000 પરિવારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ડિજિટલ લોકરમાં જે સુરક્ષિત કરવાનો કાર્યક્રમ કર્યો છે, આ ડેટા એ આપણે ખૂબ કામ લાગશે. અને આ ડેટા સિક્યોર્ડ પણ છે, સુરક્ષિત પણ છે. અને એટલા માટે આ બધા ડોક્યુમેન્ટ એ આપણે ઘડીએ ઘડીએ માગવા ના પડે, તરત લોકરમાંથી મળી જાય અને ઓનલાઈન બધી વસ્તુને આપણે કરતા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં. જે રીતે હમણાં ટૂંક સમયમાં થોડા દિવસો પહેલા જ ઓડીપીએસ એટલે ઓનલાઈન પ્લાન મંજૂરી, હવે પ્લાન મંજૂર કરાવવા મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશનના ધક્કા ખાવા ન પડે. આર્કિટેક્ટ પોતાના કોમ્પ્યુટરમાં જ પ્લાનને ઓનલાઈન આપણે મોકલાવે. જે 6 મહિના સુધી પ્લાન પાસ થતા નહોતા એ 6 કલાકમાં મંજૂર થઈને આવી જાય. આ વ્યવસ્થા તમામ નગરપાલિકા કોર્પોરેશનમાં આપણે કરી છે અને એને જ કારણે
આપણે એક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગથી ભ્રષ્ટાચાર મુક્ત આખી વ્યવસ્થા બનાવી શક્યા છીએ. ભાઈઓ બહેનો, હવે તો આપણે ઈ સેવા સેતુ આ ડિસેમ્બરના અંત સુધીમાં 8,000 ગામડાઓને ભારત નેટ દ્વારા આપણે એને હાઈ ફ્રીક્વન્સી સાથે બ્રોડબેન્ડ એક્ટિવિટી સાથે કનેક્ટિવિટી કરી રહ્યા છીએ. અને એ કનેક્ટિવિટીને કારણે હવે ગામડાના પણ માણસને જિલ્લા કેન્દ્ર સુધી જવું ન પડે. ગામડામાં જ પંચાયતની ઓફિસમાં ઓનલાઈન અરજી કરે, પછી રેશન કાર્ડ, આવકના દાખલા, પછી એમને વિધવા પેન્શન, 7/12ના દાખલા, આવી 35 સુવિધાઓ અત્યારે પ્રાપ્ત થઈ ગઈ છે. 51 સુવિધાઓ ટૂંક સમયમાં આપણે કરી રહ્યા છીએ અને આ ડિસેમ્બરના અંત સુધીમાં 8,000 ગામડાઓને આપણે ઓનલાઈન જોડીએ છીએ. તો આ બધું આવનારા દિવસોમાં જ્યારે થઈ રહ્યું હોય ત્યારે એક નાની ગ્રામ પંચાયત પણ જો ઈ સેવામાં જતી હોય તો મ્યુનિસિપાલિટી હોય તો જવું જ પડે. તમામ મંજૂરીઓ ઓનલાઈન લોકોને પ્રાપ્ત થાય અને એના કારણે આપણે એક પાકી વ્યવસ્થાઓ એનું નિર્માણ કરી શકીએ. ભાઈઓ બહેનો, રાજ્ય સરકાર શહેરો સુવિધા સભર તો હોય પણ શહેરો સલામત પણ હોય. ગઈકાલે જ આપણે લેન્ડ ગ્રેબિંગ સામેનો કડક કાયદો એનો અમલ શરૂ કર્યો છે. શહેરોમાં, ગામડાઓમાં લોકોની મિલકત, જમીન સલામત રહે, કોઈ લુખાવ પડાવી ન લે, ઘૂસી ન જાય, ગ્રેબિંગ ન થાય, એટલા માટે 10 વર્ષથી 14 વર્ષ સુધીની સજા, ટાઈમ બાઉન્ડ ફાસ્ટ ટ્રેક આખી વ્યવસ્થા અને એ પ્રકારે નવો કાયદોનું અમલીકરણ શરૂ કર્યું છે. ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. આ કોઈ ગુંડાઓ કે લુખાઓ લોકોને કનડ ન કરે એ વ્યવસ્થા ઊભી કરીને વિકાસશીલ ગુજરાત પણ સુરક્ષિત ગુજરાત, સલામત ગુજરાત એ બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરો આધુનિક બને, સુવિધા સભર બને, રહેવા લાયક બને, માણવા લાયક બને, જીવવા લાયક બને. હેપીનેસ ઇન્ડેક્સ એમાં વધારો થાય એ માટે આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ અને એને જ કારણે શહેરો જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને લઈને છેવાડાના માનવી સુધી રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ એ લોકોને પ્રાપ્ત થાય એ મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. માંડવી ભલે ડ વર્ગની નાની નગરપાલિકા હોય પણ બધી રીતે સુવિધા સભર બને તેવી શુભકામના સાથે ફરી વખત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.